પહેલા કડી જોઈએ ને તો મજા કરાવી દે. તો જો કેમ ભાગે જતો પાણીમાં જાય આવે કેમ બાકી મસ્ત મજાની છે ને. ખાવાની મજા આવે પણ મહેનત બહુ લાગે. થોડીક મહેનત પડે પણ આવે મજા ખાવાની. એકદમ મીઠેદાર ને મીઠેદાર. અભી મજા આયેગા ના ભીડો. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશે ને? તો ફરી એકવાર તમારે બધીનું મારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો હાર્દિક ને મયુરભાઈ ને અમને મૂકવા આવ્યા છે. અમે જઈએ છીએ ખાડીમાં. જો એટલે આપદમ અમે બધા વાતો કરતા કરતા જઈએ છીએ. હવે પાછા જઈએ છીએ. હવે મને વોટઅપની પેસલ કાઢી છે. હાર્દિકભાઈ અમને મૂકી જાય છે. જો આવા રસ્તા છે ખાડીના. મિત્રો ફાટકમાં આવી ગયા છે. તો પપ્પા માવો ગયા. હાર્દિકભાઈ અમારે જોઈ છે. કઈ નહીં, અહીંથી જવાનું છે અમારે કેસના કાઢવા માટે. તો મને મોટા પુત્રે જો આવા રસ્તા અમે નીચે ઉતરે જઈએ હવે ધીરે ધીરે. જો આ ખાડી દીવની છે. અને શું કહેવાય, અને તવીરા કહેવાય. એ ખાય ને તો લાલ મોઢું થઈ જાય. કંઈ નહીં, પછી ખાય એટલે તમને બતાવવા. જો જવાનું મસ્ત મજાની ખાડીમાં કેટલા હોય. હાર્દિકને બે ભાઈ મૂકીને અમને વહી ગયા છે. હવે અમે જાય હાલતા હાલતા. તો આમ હગડ હોય ને તો આમ ગોડવાનું. તો એમાં કેટલો હોય, બહુ અંદર હોય, બહુ મહેનત કરવી પડે. મારું પામ ગોળતે ઘર. મારા પપ્પાને દર મળી ગયું ને જામ હવે. તો હરી જો કઈ નહીં, આડી કેસલો મળે એટલે તમને બતાવું. કંઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો જો કેસલી આવી દેખો. એટલે વધારમાંથી એક નાની એવી નીકળે. બહુ મહેનત લાગે મિત્રો. અને છે ને હરી કહેવાય, હરી. આ ઊંડી આવે ને નક્કી ન કરાય, એમાં ડૂબી પણ જવાય. કેમ કે ખાડીમાં છે ને ઘણા લોકો મરેલા છે. આ બીજા દાદાને એક ગસલા ગોડે છે. આપણે ગસલી મળી ગઈ. હવે બીજું દર ગોતવા જઈએ છીએ. આવી ખાડી હોય જો આપણે બીજું દર પણ મળી ગયું છે. જોવું પડે એમાં કેસલી હોય કે ન હોય. બહુ મહેનત લાગે. આપણે બધીને એમ છે કે સહેલું છે. આને કહેવાય તવીરા. જોવાને આ છે ને ખવાય ફોલીને. બહુ મજા આવે. કેમ કે નાની હતી ને તો બહુ ખાતી મસ્ત મજા આવતી. હાલો, ઘણા લોકો ખાડીમાં છે. આ દીવની ખાડી છે, દીવની. પપ્પા પાણીમાં જશ. મિત્રો આપણે પણ પાણીમાં ગળી ગયા છે. જો કપડાં ને બધું ભીનું થઈ ગયું છે. પપ્પાને લોકો ગોડે. કંઈ નહીં, ખાડીમાં આવીએ એટલે કપડાં ને એવું બધું તો બગડે છે. એ બધું નોર્મલી છે. જો કેસલા ગોડવાનું ચાલુ થઈ ગયું. કેસલો આવો હોય, ફૂકા બોલાવી દે અડે ને તો જો તો કંઈ નહીં, હાલો હવે ઠેલીમાં નાખી દે. ભાઈ એક કેસલી ગોડવામાં છે ને આખું દર ખતરવું પડે તો એક કેસલી મળે એમ લાગે. ભાઈ કેસલા ગોડવા એ મારા પપ્પા પણ ગોડે છે. ગાડીમાંથી પણ નીકળીએ. આ બધા છે ને ઠૂઠડા છે, ઠૂઠડા. અને છે ને આપણે બર્તનમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. બીજી પણ કેસલી કાઢી લીધીશ. જો મોટી છે, ભાગી જાય. હવે થેલીમાં નાખી દઈએ ને. અહીંયા મારા પપ્પા બે પણ કાઢી લીધી છે. આ જો તો પોપડાના કેસથી હા જો કવડી ગઈ થેલીમાં. મૂકી દે બહુ મહેનત કરવી પડે. જો વાંકા વરવું પડે, હાથ નાખવો પડે.
ગાય એટલી મહેનત કરીને યાર એક કેસલી નીકળી જો તો ચટકા ભરે ચટકા. ચલો ઠેલીમાં નાખી દઈએ એને. મારા પપ્પા દર ગોડે છે. ગાઈસ મને તો કેસલા ગોટતા આવડતું નથી, પણ કેટલા સમયથી ખાડીમાં નથી હવે તો આજે જામ ખાલી રખડવું. ગાઈસ તમને એમ લાગતું હોય કે કેસલા કેવી રીતે દરમાં ખબર પડે? ખબર તો એમ પડે કે કેસલી જ્યારે દરમાં જાય ને ત્યારે એ પગલાં પડતી જાય. પગલાં ન કહેવાય, મતલબ એને હગડ કહેવાય, હગડ એમ. તો આપણે ખબર પડી જાય કે આમાં કેસલી છે એમ. ક્યારેક ન પણ હોય ને હોય જ 100% તો એ બધી હોય, હગડથી ખબર પડે. આ જો દરિયો બહુ ઊંડો હોય એટલે એમાં આપણે સારા કરવા જવાય નહીં, નકર છે ને ગોતવું મુશ્કેલ પડી જાય બહુ. આવી રીતના હાલવાનું હોય. જો પપ્પા લોકો ગોતે ખાડીમાં કોઈ દી સારા નહીં કરવાના, કઈ ટપકી જાય ને એનું કંઈ નક્કી ન હોય. હા જો આમાં દર હોય, આ પગમાં લાગી હોય ને તો લોહી કાઢ નાખે. જો આને કહેવાય હગડ. એટલે આપણે ખબર પડે કે એમાં કેસલી છે જ. તો તમારે પણ ક્યારેક કેસલા શીખવા હોય તો મારી મુલાકાત કરજો. મને તો નથી આવડતા, પણ મારા પપ્પા જોડે હું તમને મુલાકાત કરાવી દઈ. કેસલા કેવી રીતે કઢાય કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, કેમ કે બહુ મજા આવશે. હજી તો 4-5 કેસલી મેલી છે, થોડીક હજી શાક પાણી થઈ જાય એટલે કરવું પડે. પપ્પાની કેસલી કવડી ગઈ છે. ટેસલીમાં જો કવડી જાય ને એટલે લોહી કાઢી નાખે, પણ આવી રીતે ભાંગવું પડે, કેમ કે કેસલી છે ને બહુ મજબૂત આવે. કવડી જાય ને એટલે રડાવી નાખે. પપ્પાને બિચારાને કવડી ગઈ છે. ગાડી નીકળીએ કેસલી જોઈએ આપણે. બહુ મહેનત થાય ભાઈ. આપા આદરેથી નીકળી જતી કાલ, શું કેવું? નહીં હવે જો ગાઈસ તમે એમ વિચારતા હે કે કેસલા કેમાં નાખે એમ. કેસલા ઓલી બધી ઠેલીમાં ન હાલે. કેસલાની છે ને આ ઠેલી હોય, આવી જારીવાળી ઠેલી. જો આમ ગોડે આ જો નીકળી કેસલી. કેમ બાકી કવડી જઈ તો મજા કરાવી દે. થોડીક મોટી છે ભાઈ. કેસલા ગોડવામાં છે ને બહુ મહેનત લાગે. સપોર્ટ કરતા રહેજો. આવો વિડીયો જોવાની બહુ મજા આવશે. ગાઈસ એક દરમાંથી જો મોલી કેસલી મરી ગયેલ કેસલી છે, મરી ગયેલ. આમ જો કેટલી મહેનત થાય. ગાડીમાંથી નહીં અંબાતી નથી, કેમ કે આપણો હાથ તો નાનો કહેવાય, બહુ અંદર હોય. નાડી નીકળીએ કેસલી. જો કેસલી નીકળી. મોલી છે, મોલિયા અને મોલી કેસલી કહેવાય. જો ચલો ઠેલીમાં નાખી દઈએ. 4-5 મોકલાવું. માવો ખાઈ લે મારા પપ્પા તો થોડીક તાકાત આવી જાય. ગાઈસ તમે ક્યાંથી વિડીયો જોવ છો કમેન્ટ જરા કરી દેજો. અને હા, વિડીયો સારા લાગે છે ને અને આગળ વિડીયો કેવા બનાવીએ એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, જેને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો જોવા માટે. જો અરે કેસલી આવીએ ને તો બીક લાગીએ, કેમ કે કરડી જાય ને તો રડાવી નાખે. કેમ કે કરડવાની બીક લાગે, બીજું તો કાંઈ નહીં. જો મળી ગઈ ફાઇનલી ગાઈસ, કેસલી આપણે મળી ગઈ છે. એટલે વજી કે બાકી જો એક ભાંગી ગયો. અચ્છા ભાંગ નાખો ને તો આવું
મારા મોટા કેસલો ગોડે જો વાડી કાઢીએ. ને આપણે તો છે ને ખાલી એન્જોય કરવા જ આવે છે. તો કેસલી કાઢી લીધી. કેમ બાકી મસ્ત મજાની છે ને. ખાવાની મજા આવે પણ મહેનત બહુ લાગે. થોડીક મહેનત પડે પણ આવે મજા ખાવાની. એકદમ મીઠેદાર ને લીજેદાર. બહુ મીઠા બને હો કેસલા. તમે તો ક્યાંથી વિડીયો જોતા હોય ખબર નહીં, કોકે તો કેસલા જોયા પણ નહીં હોય અને ખબર પણ નહીં હોય અને શું કહેવાય નહીં. તો અમારી ગુજરાતી ભાષામાં એને કહે છે કરસલા. જો મારો કેસલો કાઢી લીધો. પહેલા કઢી જોઈએ ને તો મજા કરાવી દે. તો જો કેમ ભાગે જતો જો દાંતેડી આખી પકડી લીધી. એટલો જોરદાર આવે વજન વાળો કેસલો. થેલીમાં નાખી દઈએ આપણે. ગાઈસ હાથું પગું ધોઈ છે કેમ કે માવો ને પાણી ને બધું પીવું પડે. આડીમાં આવે ને જો કોક તો બબલા લઈને પણ આવે કેમ કે ભૂખ લાગે. જો કેટલો રગડો નીકળે. આપણે પણ બેસીએ. શું કેવું અમે ક્યાં દેખાત છે? એન્જોય ગાઈસ. જો ધોઈ નાખીએ ને તો રૂપાડો લાગે, બાકી છે ને ગારાવાળો હોય. તમને મોકલાવું ગાઈસ. માવા ને એવું બધું ખાય છે. હવે કડીક પોરો ખાઈ લઈએ. હવે પાછાડી ગોઠવાનું ચાલુ કરી દેવું કેમ કે વાગી ગયા છે 11. આ હરી છે ને ઊંડી છે એટલે એમાં ટ્રાય ન કરાય કે ટપકી જવાય એનું કાંઈ નક્કી ન કરાય. જો જેટલું પાણી ઊંડું છે જો ભાઈ બાપા. જો આમાં છે ને મારું કામ નહીં. જો પાણીમાં જઈએ તો આવે. આખા પલ્લી જાય ભાઈ. એટલી માથોડી પાણી છે. જો હવે પાણી ભર થાય છે એટલે ટૂટુડા પણ ડટાઈ જાય. હવે આપણે ધીરે ધીરે આમ આગળ જવું પડશે. જો કેમ કે પાણી ભર થાય ને તો કેસલાના દર દેખાય નહીં, બુરાઈ જાય. માવા બાવા ખાઈ લે. પાણી બાણીને માવા બાવા ખાઈ લે તો હેલિકોપ્ટર જાય ઉડીને નાગવા. માવા બાવા ખાઈ લીધા છે. હવે પાછા કામે ધંધે સડી જાય. બહુ પાણી ભરતા થશે. જો પાણી ભર થઈ જાય ને આમાં કઈ ઉજે નહીં. પછી આમાં થોડું કામ ધંધે કરીને ઘરે જવું પડે. થોડુંક જોઈ લઈએ, ગોડી લઈએ, જે મળી જાય બેગ. હવે પપ્પા છે પાણીમાં. હવે હું જાઉં છું. હવે હું તો ડૂબી જાય. મને એવું લાગે ડૂબી જાય એવું લાગે. ડૂબી જાય. ગાઈસ પાણી બહુ ઊંડું છે. જો ડૂબી જવાય આમાં. એટલે ઘરે થાય માથોડી થાય પણ પપ્પા પકડી રાખી હતી ને એટલા માટે. જો નાઈ લઈએ આપણે. જો કેટલું માથોડી પાણી થાય તો હું તો ડૂબી જ જમ. ભાઈ ખાડીમાં બહુ રિસ્ક લેવું પડે કેમ કે બહુ શું કહેવાય. ગાઈસ ઓલા બે ભાઈ લેવા આવી ગયા છે. ચલો ઓલા પરે છે ને. હવે હું પણ જામ આવે ના કેમ કે અમારે ઘરથી છે ને 6-7 કિલોમીટર દૂર થાય ને એટલે અમને લેવા આવ્યા છે. પપ્પા ને એ લોકો છે ને ના હાથું પગું ન જોવે ને. મેં તો કંઈ કેસલા કાઢા નથી. મારા ખરાબ થાય. ખાલી હરીમાં જવાનું હતું કપડાં ભીના થયા. કંઈ નહીં ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. ને આજનો વ્લોગ તમને જોવાની એટલી મજા આવશે ને કે કાંઈ ઘટે નહીં. જેમ બને એમ જેટલો બને ને એટલો શેર કરજો. જરા બે એટલો છે ને પહાડ આપણે ઉતરવાનો છે. ઉતરી જઈએ. પડવાની બીક લાગે.
આપણે આગળ ચડી જાવ, હાર્દિકભાઈ પાસે પહોંચી જાવ. એ જરા અહીંયા ને હું તો મૂકીને વહી આવીશ. હવે આપણે ઘરે જઈએ. વ્લોગમાં બના રહેજો. એ ગાડી લઈને લેવા આવ્યા છે. જો મારા પપ્પાની લોકો હજી ગાડીમાં છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. આ જો કેટલા જોઈ મીણાબેન, મલીબેન મેબલમાં જઈશ. હવે આપણે નાહી નાખીએ અને અડી કેસલા બતાવું ખોલે એટલે એટલા બધી આપણે કેસલા ગોડી ને બે જો એટલા થઈએ. જો મારા હસુબેને કેસલો કવડી ગયો, બહુ બ્લડ કાઢી બાપા. ગાઈસ આ બધી ગોડી જાય. તો મિત્રો નાય ભાઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે બ્લોગ અહીંયા સમાપ્ત કરી નાખીએ. તો આજનો બ્લોગ તમને ગમે છે, ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા જ બ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ. બાય બાય.